દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગર કાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે। આ જિલ્લામાં 24 જેટલા ટાપુઓ આવેલા છે અને એ ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસ્તી વસવાટ કરે છે, જ્યારે 22 જેટલા ટાપુઓ નિર્જન છે। આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રદ્ધાળુઓ અવરજવર કરતા હતા અને જેમાંથી જિલ્લામાં આવેલ 21 ટાપુઓ પર મંજૂરી વગર પ્રવેશ કરવો પ્રતિબંધિત છે। ગુજરાતમાં 26 આઇલેન્ડનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શન પણ આપ્યું છે, પરંતુ રાજ્ય સરકારે બેટ દ્વારકા અને શિયાળ એમ 2 ટાપુઓમાં કામગીરી શરૂ કરી છે। બાકીના ટાપુઓનો વિકાસ થંભી ગયો છે, જેના કારણે ટુરિસ્ટ પ્રવૃત્તિ વિકસાવવાની યોજના પર પણ હવે બ્રેક લાગી ગઈ છે। રાજ્યના સમુદ્ર કિનારાના બેટ દ્વારકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા માટે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, પરંતુ તેમાં કોઈ ખાસ પ્રગતિ જોવા નથી મળી। સરકારના પ્રવાસન વિભાગે અનેક મીટિંગો કરી છે, પરંતુ આ ટાપુઓના વિકાસનો મેળ નથી પડતો। છેલ્લા 7 વર્ષથી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડ માત્ર મીટિંગો આયોજિત કરી ચૂક્યું છે। જો આ ટાપુઓનો યોગ્ય રીતે વિકાસ કરવામાં આવે તો તેનાથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળી શકે છે। આ સાથે જ ઘણા લોકોને રોજગારી પણ મળી શકે તેમ છે।